જય દ્વારકાધીશ મારા વલેડાઓ, ઘણા સમય પછી મારી ચેનલમાં વિડીયો આવે છે। અમે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શને। વિડીયો પૂરો જોજો, ખૂબ જ મજા આવશે અને વિડીયો ધમાકેદાર થવાનો। ભીલરાજ વ્લોગ વાયટી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। આવા વ્લોગ આપણી ચેનલમાં આવતા રહેશે। દ્વારકા તો અમે સવારના 5 વાગે પહોંચી ગયા હતા। સવારના 7 વાગ્યા એટલે અમે બધા દોસ્તારો નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે। આ છે દ્વારકાધીશના મંદિરે જવાનો રસ્તો। હિતેશને જઈ આગળ આર્યા જાય છે। હિતેશ કે મારો વિડીયો લેજે। આ છે મારા ફ્રેન્ડ બધા, જેની સાથે હું દ્વારકા આવ્યો। આ નજારો દેખાય છે ઓખા બંદરનો બેટ। ઓખાના કિનારે હજારોની સંખ્યામાં વાણ પડ્યા છે કિનારે। અમે દ્વારકા પહોંચવા આવી ગયા। આ છે સુદર્શન સેતુનો નજારો।
સુદર્શન સેતુનો નજારો જોવાની ખૂબ જ મજા આવે. એક ભાઈની ગાડી બંધ પડી ગઈ હતી. અમે અમારા મિત્રએ ધક્કો મારીને ચાલુ કરી દીધી. સુદર્શન સેતુનો નજારો એવો છે કે બધા મિત્રો ફોટાને રીલ બનાવવા લાગ્યા. પછી અમે આવી ગયા દ્વારકા સોનાની નગરી, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈને મહાભારત સુધીનું આખું જીવન ચરિત્ર દર્શાવેલું છે. આ છે ભગવાન શ્રી કૃષ્ણને નાનપણમાં ખાંડણીએ બાંધ્યા એનું ચિત્ર. સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણનું મિલન. સોનાની નગરીની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું આખું જીવન ચરિત્ર દર્શાવેલું છે. અહીંયા પણ મંદિરના ફોટા નતા પડવા દેતા એટલે મોબાઈલ બહાર જ મૂકી દીધો હતો. દ્વારકાથી અમે આવી ગયા ભીમરાણા માં મોગલના દર્શન કરવા માટે. ભીમરાણામાં મોગલનું જન્મ સ્થળ છે. અમે માં મોગલને દર્શન કરીને પ્રસાદ લીધી. ભીમરાણાથી અમે નીકળી ગયા નાગેશ્વર ધામ મહાદેવના દર્શન કરવા માટે. અહીંયા ભગવાન ભોળાનાથની ખૂબ જ મોટી મૂર્તિ બનાવેલી છે. અહીંયા લોકો દૂર દૂરથી ફોટા પાડવા માટે આવે છે. નાગેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગમાં આવે છે. મને થયું લાવ હું પણ એક ફોટો પાડી લઉં. રાતના 10 વાગી ગયા. બધા મિત્રોને ભૂખ લાગી એટલે ઉપલેટા આવીને એક હોટલમાં જમવા ગયા. ભૂખે બહુ લાગી હતી ને જમવાનું ખૂબ સારું હતું એટલે બધા મિત્રોએ પેટ ભરીને ખાધું. પછી અમે આવી ગયા ધોરાજી. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો એક સારી કમેન્ટ કરી દેજો, જેથી આગળ મને વિડીયો બનાવવાની મજા આવે. રાતના 11 વાગી જશે અને અમે બધા ભાઈબંધ પોતપોતાના ઘરે જઈએ છીએ.